રાજ્યના ગૃહ વિભાગની સંપૂર્ણ રહેમ નજર તળે છડેચોક બેફામ દારૂના અડ્ડા ચાલે છે, જુગારના અડ્ડા ચાલે છે, કૂટણખાના ચાલે છે, ડ્રગ્સનો કાળો કારોબાર થાય છે. મેં થરાદના ઢીમામાં મહિલાઓએ કરેલી ફરિયાદના પગલે પોલીસ સ્ટેશન ગયો હતો. આમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એપ્રિશિએટ કરવાનું હતું કે એક જનપ્રતિનિધિ જે પોલીસનું કામ છે કરીને બતાવ્યું. એના બદલે અમને મરચા લાગ્યા અને આપણે પોલીસને શું કીધું, કોઈ ચિંતા નહીં, જનપ્રતિનિધિઓ બોલે રાખે, તમે તારે ચિંતા ના કરો, હું બેઠો છું. મતલબ કે દારૂ જુગાર વેપાર જે ચાલી રહ્યો છે ગુજરાતમાં ડ્રગ્સનો, એ બધું યથાવત રહેવું જોઈએ. અમારે પોલીસને એવું કેવું જોઈએ, કોઈ પણ ચૂંટાયેલો જનપ્રતિનિધિ કોંગ્રેસનો હોય, ભારતીય જનતા પાર્ટીનો હોય, એ ગુજરાતમાં ચાલી રહેલી કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી ધ્યાન ઉપર લાવશે તો કડક પગલા ભરીશ. એવું કહેવાના બદલે 8 ચોપડી પાસ માણસ ગુજરાતની જનતાને ગુમરાહ કરે છે. પણ એવું કહે છે પોલીસ વાળાઓને કે તમે તારે ચિંતા ના કરો. કોણ જોઈએ પટ્ટા ઉતારનારા? હું પણ કહેવા માંગુ છું કે ગુજરાતના ગૃહમંત્રી જયારે અમિત શાહ હતા ત્યારે એ પણ એમના ચહિતા પોલીસ કર્મીઓ અને અધિકારીઓને એવું કહેતા હતા કે ચિંતા ના કરતા, હું બેઠો છું. બધાના પટ્ટા ઉતરી ગયા અને એન્કાઉન્ટરના કેસોમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં 7-7 વર્ષ સુધી અંદર રહ્યા છે. જે પોલીસ કોન્સ્ટેબલો, જે હેડ કોન્સ્ટેબલો, જે પીએસઆઈ, જે પીઆઈ અને રડ્યા ખડ્યા 2-4 નોન કરપ્ટ ઇન્ટેગ્રિટી વાળા સ્પાઇન વાળા આઈપીએસ અધિકારીઓ છે, એમના પરસેવા, એમની મહેનત, એમની નિષ્ઠાને હું સલામ કરું છું. પણ જે ભ્રષ્ટ છે એ તો જેલના સળિયા પાછળ જવા જ જોઈએ, એમના પટ્ટા ઉતારવા જ જોઈએ. અને ગુજરાતના ગૃહમંત્રીને પણ કહેવા માંગુ છું કે તમારામાં બહુ પાણી હોય તો અત્યારે અંબાજીના ધામ પરથી બોલું છું. આજે પણ લોકોએ ફરિયાદ કરી કે હિન્દુઓની આસ્થાઓનું પ્રતીક એવું અંબાજીનું મંદિર, એના 2 કિલોમીટરના રેડિયસમાં અહીંયા પણ રાત દિવસ છડેચોક દારૂના અડ્ડા ચાલે છે. દ્વારકા, સોમનાથ, સાળંગપુર, હનુમાન, ડાકોર, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર, તમામ હિન્દુ ધર્મના મંદિરો, સ્થાનકોની 2 કિલોમીટર 3 કિલોમીટરની ત્રિજ્યામાં દારૂના અડ્ડા ચાલે છે. એટલું જ નહીં, ગુજરાતના ગૃહમંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં પણ ચાલે છે. બહુ પાણી હોય તો ફાંકા ફોજદારીના બદલે આ બધા દારૂના અડ્ડા બંધ કરીને બતાવો અને જવાબ આપો ગુજરાતની જનતાને કે કોના પાપે ગુજરાતના દરિયાકાંઠે 64,000 કરોડનું ડ્રગ્સ છેલ્લા 5 વર્ષમાં. સવારમાં એક મજાના સમાચાર મળ્યા. જે પોલીસ તંત્રની જવાબદારી દારૂ જુગારના અડ્ડા બંધ કરાવવાની છે, એ હવે દારૂ જુગારના અડ્ડાનો વિરોધ કરનાર જિગ્નેશ મેવાણીના વિરોધમાં એના પરિવારને અથવા એ પોતે કોઈકના દબાણથી બનાસકાંઠામાં રેલી કરવાના છે. એટલે ગજબ કહેવાય. લોકોના અધિકાર માટે તો કે રોકવાના, ખેડૂતોના ખેતરોમાં અદાણીની લાઈનો નીકળે તો ખેડૂતોને મારવાના, વિદ્યાર્થીઓને મારવાના, નોકરિયાતો જે 11 મહિનાના કોન્ટ્રાક્ટ ફિક્સ પે આઉટસોર્સિંગ વાળા પોતાનો અધિકાર માગે તો એને મારવાના. દારૂ જુગારના અડ્ડાનો વિરોધ કરે તો એની સામે પોલીસ તંત્ર આ 2000 પોલીસો કંઈક આવવાના વાત કરે છે. 2000 પોલીસો આ રીતે જિગ્નેશ મેવાણીની વિરુદ્ધમાં આવશે. 2000 પોલીસો જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવા નીકળે, એના બદલે એ લોકો દારૂ જુગારના અડ્ડા બંધ કરવા નીકળે તો કેટલા બધા દારૂ જુગારના અડ્ડા બંધ થઈ જાય. પણ બનાસકાંઠા જિલ્લામાં રોજનો 45 લાખનો હપ્તો આવે છે. એટલે આમાં જિગ્નેશ મેવાણીના શબ્દો નથી નડતા, પણ પેલો 45 લાખનો જે રોજ હપ્તો નાના નાના અધિકારીથી શરૂ કરીને ગાંધીનગર મિનિસ્ટર સુધી પહોંચે છે ને, એનો વાંધો છે. બાકી સરકાર પાસે કેટલા બધા કામો છે. આ પોલીસ બેન દીકરીનો બળાત્કારને રોકવાનું કામ કરી શકે, આ પોલીસ દલિતો ઉપર, આદિવાસી ઉપર થતા અત્યાચાર રોકવાનું કામ કરી શકે, આ પોલીસ ધારે તો જુદા જુદા પ્રકારે જે અત્યારે ગુજરાતમાં જે ડ્રગ્સ આવે છે કંડલા બંદરેથી એને રોકી શકે. પણ નહીં, એ બધું નહીં, કારણ કે એ તો બધું કમાણીનું સાધન છે, ધીકતો ધંધો છે, એટલે એ નથી રોકવું. એવું બની શકે કે જિગ્નેશ મેવાણીએ જે કુલ શબ્દો બોલ્યા એમાંનો એકાદો શબ્દ કદાચ મને પણ ના ગમે, પણ એનાથી શું, વાત તો સાચી જ કહી છે. મૂળ જે આખી વાત છે એ વાતને તમે કેવી રીતે રોકી શકો? એટલે ગુજરાતના લોકો કમેન્ટ લખે છે ને, મને લાગે સરકારમાં થોડી બી બુદ્ધિ હોય ને તો જિગ્નેશ મેવાણીના એ સ્ટેટમેન્ટ ઉપર લોકોની કમેન્ટ વાંચવી જોઈએ, તો પાક્કી ખબર પડી જાય કે આ બધું શું થઈ રહ્યું છે, લોકો શું વિચારી રહ્યા છે. એટલે લોકોને મૂર્ખ બનાવવાના ધંધા બંધ કરી અને પોતપોતાની જવાબદારીઓ નિભાવો. સુશાસનની જવાબદારી છે, સુશાસન કરો. કુશાસન કરશો તો લોકો અવાજ ઉઠાવશે જ. ધન્યવાદ. જાગો ગુજરાતીઓ, લડીશું નહીં તો બસ આમ જ મરીશું. કારણ કે જે લોકો લડે છે એને સરકાર રોકે છે, અને આ લડાઈ જેમ પહેલા ગોરાઓ સામેની હતી એમ હવે આ નવા ચોરો સામેની છે.